हेलो फ्रेंड्स, वेरी गुड मॉर्निंग। कैसे है सब लोग? अभी सुबह हो गई है और पापा की वार्निंग अभी आ रही है। पता नहीं अभी क्या हुआ है। हो पापा बोलो बोलो તમે હવે તેલ ઉકાળવાની સિસ્ટમ કાઢી છે. હા હા જાતે તેલ ઉકાળવાનું, બરાબર. વોટરનો શેક થાય. હા હા મારે ઉકાળવાનું. હા વોટરનો શેક થાય હમ. અને એમાં કપૂર નાખ્યું, બધું નાખ્યું, એની વાસ આવે ને, હાથની વાસ કસરત થાય. હાથથી કસરત થાય ને જેની વાસ આવે ને હા એમાં માણસોને તેલ સોપડે હોય કોરોનામાં પણ કેટલું કપૂર યુઝ થયું હતું પપ્પા આપણે કોરોના ટાઈમે. બહુ. બધા કપૂર જ ઉપાડતા હતા પણ એમાં આખું શરીર ચોખ્ખ થઈ હા, જાય, ચોખ્ખું. રેડી ચોખ્ખું થઈ જાય. પણ મહેનત થોડી કરે. આપની તો બે જણ મળીને કેવા ડિસ્કસ કરતા હતા. જો કિંજલ મને શરદી કફ કાંઈ હતો. ન આવે. કામ જોઈ મને શરદી કફ હતો. થોડોક કપ વાતાવરણના જાય. હિસાબે 2 કિલોમીટર દોડો ને કપ જાય કોણ? હા, દોડતો. ભાઈના ટાટિયા વસે ને દોડવું તમારે હા, કેવું છે. હા, હા. તમારે બધાને કોઈ કાંઈ થાતું નથી ને, આ તો બહુ એટલે, ખબર પડે છે. હું અને ઈ કહેતી હતી. રોજ હંમેશા કિંજલ બૈરાઓને જ આપ્યા છે, પુરુષોને નથી આપ્યા. બૈરાને વધારે બીમારી બૈરાઓને. આવે. અને તકલીફ બધાય બૈરાઓને જ થાય છે. તમે ઘરે ઘરે તમે જોશો ને બૈરાઓને પુરુષને કોઈ જ નથી થતી. બૈરા નું કરા થાય, કામ કરે ને. નહીં, કામ કરે ને એને બીજા બધા પ્રોબ્લેમ હોય બીજા ને. બધા આ બેનો આવે એ ક્યાંથી આવે છે? ઈ બધાય તાસીર હારી ન હોય. ઈ 24 કલાક 24 કલાકમાં 6 કલાક જ નથી હોતા. પણ એને થાય છે તો એ કરવું પડે, બિચારે મજબૂરી છે. 6 કલાક કામ નથી કરતા. તો હવે તમે તાર અઢાર. તેલ મારે ઉકાળવાનું. અમે એની બધું મમ્મી સગા ઉકાળશે, સાસુ બધું ઉકાળી નાખશું. તમારે બેન રાંધવાનું. અઢાર કલાક મૂકી કામ જાઓ. કરવાનું. રસોડું સંભાળી લેવાનું રસોડું બેયને. સંભાળી લેવાનું. બસ, પછી રસોડું મારી માથે. હા પછી અમે જો માંદા પડશું ને તો તમને એવું કે ભૂખ્યા રહો. હા ભેગા રસોઈ વાંચે કરી. મારે જોયું? સડાવો એમ તમને. નહીં, એ વહેલો એટલે ઉઠ્યો તો ભાખરી તો થઈ ગઈ હોય. તો એ એમ નહીં. તારે ઉઠવા દેવી છે. એમ નહીં. એટલે બપોર સુધી પપ્પા તો ઉઠાડે. ભાખરી થઈ ગઈ હોય ને. તો એમને હાલો રસોડું તમારે સંભાળવાનું તો હું ભાખરી કરતી હતી બેહી હા, ગઈ. બેય કેમ ગયા? એમ નહીં, નહીં. તો તો ભેગા ભાખરી નહીં. કરવા માંડ્યા. હું વહેલો ઉઠ્યો. કૂદ્યું, કોઈ ઉઠાડ્યા. આજે મેં કીધું આ ઉતારે એ તો ટેવ છે રોજ ઉઠવાની, ભાખરી તો ઉઠી. તમારે પૂજા વહેલી હા, વહેલી ઉઠી જા મારી મોય. એમને પણ રસોડામાં તો ડોકું કાઢવાનું હોય. તો બેહી ગયા એટલે. હા ચાલી ભાખરી કરી દે. આવ્યા કરે પછી ના પડાય નહીં ને તો મને કરવાનું ભાખરી હતી. બની ગઈ છે એમ. ભાખરી આગળ બનાવવાની જ છે. એને કીધું મને ખબર છે, મને કરવાનું હતી. બે બાપ દીકરાને બોલી કરવી અમે બધું કરી નાખશું પછી રસોડું માથા પડી સંભાળવાનું જાય, તમારે. તઈ તમે રહેજો. રસોડું મારી પાસે. અને પછી નહીં ક્યાંક આ વસ્તુ ક્યાં પડી છે. હા. એ અમારી જવાબદારી. જે ઘટતું કાઢતું કરી લઈ આવવાનું. આ કેવો અન્યાય કે બૈરાવન કાક થાય એટલે પુરુષ એમ કે તમને બધું તરત થાય અમને કેમ નથી થતું હા. પણ તમને ન ખબર હોય કે મેં બાયનું તો કામ તરત ઘણાના થાય ઘરમાં જોયું છે, લેડીઝ બીમાર પડે એટલે પુરુષને ઓછું ગમે એમ. હા. કેમ તમે બીમાર એમ પડો, કેમ અમે કેમ નથી પડતા એમ. છે. એમ. એવું થોડું હાલે. આદા માંદા બધાને કામ કરવું જોઈએ. કરી છે પણ નો થાય એટલે અમુક કરવું પડે. આ કે તો હુતારે તો બરાબર છે, મમ્મી. આ તો તમને તારે રોટલા કરીને દઈને હા. ઈ અમારું કામ થઈ જાય છે વાત ના ભૂખ્યા રહેતા નથી કે મમ્મી. માણસને આજથી રાંધવું પડે છે હાથે બધું બાયું કરવું ખાય પડે છે વાહ જવા આવે ને કે મારે બાટલો ચડાવવો છે. આગળ ચડાઈ ગઈ. એ તેને ડ્યુટી છે ને આપણે તો તકલીફ બધી પડે ચડાવવી પડે જ હા મમ્મી. સડાવવું જ પડે ને તો હા તો તો સારું ફરમાઈશ આવી ગઈ છે મમ્મી પપ્પાની હવે. કાલથી મારે તેલ ઉકાળવાનું કિંજલ હું હવારે તું તાર ભાખરી બાખરી બધું કરીને તાર છોકરીઓને રેડી કરી દેવાની ટ્યુશનમાં મોકલી દેવા ત્યાં હું મારું તેલ પછી ઉકળી બપોરનો ટાઈમ રસોઈનો પપ્પા. ના ના રસોઈ તાણે તું તાર હું આવી જાય એમ કહેવાનો મોકો નહીં દઉં એમ રસોઈ કહેવાનો થઈ મોકો જાય ને. નહીં. રસોઈ મારે પપ્પા સાડા આ દસે નોટ કરી રાખજો. જે બોલે છે ને. નહીં, સાડા દસે મારે હોય ને રસોઈ હું કરી નાખી ઈ તો કે મમ્મી બાપ દીકરો બે જવા દે એમ નથી. આપણે આપણે ના, કે ના, આપણે ના ઈ પાડે. એટલે કહે છે જવા દે છે કે નથી જવા દેતો ઈ જોઉં. ઈ કાલથી જ કહે નહીં મમ્મી હાલો અંદર બી આવો, ઈ જ ના પાડે. ઈ તે દી મને ખબર છે હા, મોટમાં કામ ગઈ કરતા હતી તોય. મુકાવવા. હા, તોય મને કે કે કેમ? તમે આ બેસજો ને તો હું 3:30 વાગે હવાથી બેઠો મને કે તમે તેલ ઉકાળવા બેસો ને તો હું 6 વાગ્યા સુધી બેઠો રહી ઊભા થાવ તમે હા પેલા એને ને દઈ આવી જશે પછી. તો ચલો ભાખરી હો ગઈ હે. ઉકાળો થાય ને તો આપણે એટલે હા પણ સાસુ ક્યાં તમને કીધું તમ તારે? કસરત કરી બીજું શું કામ કસરત મમ્મી? કરાય. હા. અને પેલા તો પપ્પા વાડીમાં કામ હતું ને કસરત કેવી થઈ જતી કા? એટલે જ વાત છે. અત્યારે કઈ કામ કાંઈ ઓછું. ન થાતું, બોલો. હા. અમે રાપવા લેતા તો દાંડર really વાળતા. મમ્મી પેલા કામ હતું તો બીમાર નહોતો તે કામ એમને ઘટી ગયું, બીમારી કઈ વધી વોઘા ગઈ. પૂળા કરતા હા. દાંડર વાળતા માંડવી ખેંચતા એ સમયે ઘોડી કેટલી ઊંચી હોય એની હા. ઉપર સડી વાવલતા સમય સાથે બધું કામ કરી લીધું. અત્યારે ભગવાનની કૃપા છે તો થોડી કામ શું કહેવાય નિરાત આવી ગઈ છે. એમને તોય કામ કરવાનું. હા પણ કરશું ક્યાં ના પાડી કરશું તમ તાર. ના થોડા પાડું છું મમ્મી, કયો તમે. એવું લાગે તો ઢેફાવીણમાં અમે કહીશું તો હું ઢેફાવીણમાં હવે હારી. વાડી આવશું. ઢેફાવીણમાં આવે. કોણ કે ક્યાં ગઈ હતી? ઢેફાવીણ. પેલા નહોતા વેડા ને અત્યારે વીણ નાખી. અત્યારે વીણી નાખ્યું. હા, ઢેફાવીણ. तो बहुत ही मजा आ गया. अभी रोक टोक करना का मजा आता है सुबह सुबह. और अभी भाखरी हो गई है तो चलो अभी मुझे बनाने पौवे. आज पौवे खाएंगे. मम्मी તમારે શું આજ ખાવાનું? મારે તો ભાખરી.
ભાખરી મારે કઈ ખાવાની વાંધો નથી ભાખરી કારણ કે હવે કામ હોપી દીધું એટલે ખાવું પડશે ખાવું પડશે ને ખાધા વગર કામ નહીં થાય આ ભાખરી ખાવાની છે. आज भाखरी खाएंगे ना आज ग्रीन चटनी है हमारी देखो भी ઘરમાં મમરો નહીં લાવવાનો ममरा तो पहला આવશે કે ઘરમાં ઓલે હું લાવી ખાખરા ખાખરા નહીં લાવવાનો તો તમારી જાતે બનાવવાના ખાખરી મમ્મી. મને આવડે છે તમતાર, મમરા નથી આવડતા. ભાખરી પછી ખાખરો ખાવા કોને જોઈશ મમરો ન બને કીધું. ચોખા ચોખા એમને ખાખરા આવડે છે, મમરા નથી આવડતા. આ મમરા તો મશીનમાં થાય તો ફેક્ટરીમાં ચોખા રાંધીને ખાઈ લે મમરા હું ખાવા જોઈએ તો તમારે એવું પણ ચોખા પપ્પા ઈ ઓલા થઈ ગયા ને રોજ થઈ ગયા ને એટલે નડે નહીં ભાત વધારે નડે એમાં સુગર નો ભાગ આવી જાય મમરા ન હોય. ભાત ને મમરા બે ભાઈ શેકાઈ ગયા હોય ને મમરા શેકાઈ ગયા હોય. હા આ તો બધી કરકસર કરવા મળ્યા છે, દાળિયા ના પાડવા મળ્યા છે, અને આપણે એવું મમરા નહીં નહીં તમારે આ લાવવાના. પોટલું લઈને ક્યાં જાવ છે હા, ક્યાં જાવું છે? આ ક્યાંક ફળિયામાં બધું લઈને બંગલો દાટી નો થઈ થઈ જાય. આ તો વેલા હેડ બંગલો છે. ને ભાત ખાતો ઈ મમરા ખાતો ઈ ખીચડી ખાઈશ કા મમ્મી તો શાકમાં મમરા નહીં એટલે બાપ દીકરાને ક્યાં શું ખબર ખીચડી ને મમરા ને એવું નહીં ખાવ રોટલા ખાવ એટલે કામ થાય એમ. એટલે કામ થાય. એટલે કામ દોડો ભાગો એટલે કે રોટલા ખા. બાટલો કરા લડવો પડે અશક્તિ આવે ખાઈ નહીં એટલે ખાવા ક્યાં ના પાડે છે કાંઈ નહીં મમ્મી તમારે રોજ ની એક ભાખરી ખાવાની હો હવેથી મોર્નિંગ કામ આવી ગઈ બરોબર છે કરવા. કઈ ભાખરા ખાઈ જાવ તો બાટલા લડવા કેમ છે ઈ તો તે દી ન કહેતી. ઈ કે તમે રોટલી કેમ મૂકી દીધી છે? બે એક રોટલી ખાવ તો એક બાટલો સડાવ્યા છે એટલું. સાહેબ નથી કેતા ખીચડી ઉપર ન રહેતો ઈ કે રોટલી ખાવી કે આપડી થોડી ક્યારેક મિસ્ટેક થઈ ઓલા જાય બેને કીધું તે બાયું થયું. ઈ કે એક રોટલી ખાવ તો એક બાટલો સડાવ્યા છે એટલું થાય. રોટલી ખાવા એ તો મળે. છે જ એ બરોબર છે જાડા થાય ભલે થઈ જાય કીધું. હા આપણે હવે કાંઈ ક્યાં શું દાદો કરીએ? દાદા છે આ પપ્પાની ને દર્શક ની ગમે એટલું ખાય પણ એને વેટ વધતો નથી મમ્મી આપણે ધ્યાન રાખી છે તો એ છતાં વધે છે એનું કારણ એ કામ જોવાનું નથી. ને એવું કાંઈ નથી. ઈ કામ કાંઈ નથી. કામ કરે છે. મન કાલ કે આજે થાકી ત્યાં થઈ ગયું આજ તો ઈ કાલ નીંદર આવી જાય તમને નીંદર ન આવે ભાગી જાય, થાકી ગયો તો. કોણ દર્શક હા એ તો બહુ થાકી ગયા હતા કાલે ઓલા શટર ની ચડાવ્યા હતા ને બધું આખો દી કાલ બહુ થાય. એ કહેતા હોય નહીં તમે નવરાવો ને એમ વધારે બીમાર પડો નવરું રહેવાનું જ નહીં કે એમાં શું છે તમને ક્યાંક થોડોક રોગ હોય હા. કામ કરો ને એટલે ઈ વિચાર મગજ આપણે એમાં વિચાર વયો જાય પાણી જાય હાલો હાલો બેઠા હોય ને તો વિચાર. हेलो फ्रेंड्स बज गए अभी 11:15 के करीब और माँ बेटी यहाँ पर मस्त कपड़े संकेलने के लिए बैठे हैं हैं धूप हाँ अभी ठंडी में तो धूप में बैठोगे तब नीचे जाना पड़ता था धूप के लिए गार्डन में स्पेशली जाना पड़ता हाँ। था यहाँ पे सामने ही आ रही हम पुणे रहते थे ना पुणे महाराष्ट्र में तब धूप के लिए मतलब तरसते थे मतलब फ्लैट में रहते थे ना तो धूप फ्लैट में नहीं आती थी तो जब आरोही रूही छोटी थी ना तब उसको गोदी में उठा के उसको 1 घंटा धूप खिलवाने लेके जाता था कि अच्छे से धूप खा जाए गांव में अच्छा है धूप लेने के लिए जाना नहीं पड़ता है हाँ घर पे ही आती है हाँ तो वो अच्छी बात है માણસ લેતા નથી હા અમુક. हाँ, અત્યારે પણ ડોક્ટર નો મળે ને એની કદર થાય મળે એની કદર નથી અને થતી જ્યારે ડોક્ટર સાહેબ કહે ને ત્યારે પછી આપોઆપ લેવી પડે હા ત્યારે લેવી પડે એટલે ભાઈ આપણે ધ્યાન ના રાખીએ હા ત્યારે ફૂલ જો કેવા જોરદાર સવારમાં ફૂલ જો ઉગડે છે. રોકટોક મસ્ત કરી મમ્મી ને પપ્પાએ હા તમે હું સૂતો તો મેં એકદમ હું ધડબડાટી બોલાવીશ પણ એમ કે અત્યારે શિયાળો છે તો પગ હારા રે એટલે તમે તેલ ઉકાળો હા. એટલે ઘડી કે કામ બધું મૂકીને બધું કરવાનું તડકે કામ બેસી એટલે મેં કાંઈ વાંધો નહીં છે અને મેં એની ઓફર સ્વીકારી દીધી એ ઓફર શું કે તેલ ઉકાળું એટલે ઉકાળું हाँ ले ले तो ऑफर चैलेंज पे आ गई है तो पापा और मम्मी जो आपने सुबह सुबह देखा वो मस्ती थी मतलब धड़बड़ाटी वाली मस्ती थी मतलब रियल मस्ती ऐसा नहीं कुछ अच्छा दिखा मतलब एक दोनों के बीच में जो मस्ती चलती रहती थी सवाल जवाब प्यार का गुस्सा होता हाँ, है पाछा બે બોલે ને પાછા દાંતે કાઢતા હતા દાંતે કાઢતા ને બોલતા ય જાય મેં કીધું તમે મને તેલ ઉકાળવા સા દેહો ને પણ મારો દીકરો એમ કહે કે હું આયા ના બેહું મમ્મી તમે જ્યાં સુધી તેલ હા, ઉકાળો હું- મેં કીધું તમે મને ઉકાળવા મોકલી હતી મેં બહાર કાઢ્યા. બેઠો એને એમ કીધું હું 6 વાગ્યા સુધી અહીં બેહે પણ તમે ઊભા તમે છે ને કયોય ખરા અને પછી અમારું શું કહેવાય ધ્યાન એટલું રાખો એ બે વસ્તુ કરવું પડે ને હા, જો તેલ બનાવવા જઈએ ને તો તરત દર્શક કે નહીં મમ્મી તમારે નહીં હું કરીશ તો ત્યાં પછી તમે બતાવી તો લઈ લેશો આડેથી હા એટલે ધ્યાને રાખો છો તમારી મા બેટી ભાઈ આશીર્વાદ આપો એટલે મારે બધું બહુ લક્ષ્મીજીના આશીર્વાદ હોય ને છે આપણે એટલે બહુ સરસ થાય हाँ तो ऐसा है फिर और बात रही कल एकादशी हो कल एकादशी के दिन जो भी होने वाला है बहुत बढ़िया होने वाला है तो कल का ब्लॉग खास देखिएगा प्योर एकादशी और एकादशी पे जो भी हमारे पास नया गेस्ट आएंगे मतलब जो मेहमान एक नया सदस्य के रूप में मतलब ખબર જ છે already. हाँ वो जो आने वाला है बम भमाटी वाली तो वो माँ बेटी के हाथ से हम માટે उसका લેકે જાएंगे બહાર माँ बेटी के हाथ से उनका उद्घाटन हम साथ से घर पे करेंगे क्योंकि हर बार सब गाड़ी लेते तो
शोरूम में जाके वो सब कपड़ा बपड़ा खींचते हैं, ये करते घर पे हैं। करेंगे। मैंने बोला माँ बेटी उधर जाए, उससे अच्छा है कि गाड़ी को इधर लाएंगे और माँ बेटी का इधर साथिया बाथिया घर ने आंगणे करके, करे ने सारू दर्शन। हाँ ऐसा करेंगे। तो जो भी होगा यहाँ पर घर पे होगा, वहाँ पर इन दोनों को नहीं लेके जाएंगे क्योंकि यहाँ पर भी थोड़ा काम है। और वो थोड़ा अलग, मुझे एक दुख क्या लगा पता है, मैंने वो रील देखी थी, सब अमीर लोग होते हैं, मतलब गाड़ी लेने की मतलब टाइम आ जाता है तो वो तो ले लेते, लेकिन जो पीछे कपड़ा खींचता है ना, वो बेचारा काफ़ी एक दो मुझे मिले थे, मजबूरी में ऐसे जॉब करते ऐसे करते, मतलब वो भी उनके हिसाब से उनकी जॉब ही है, लेकिन मुझे बुरा लगता है पर्सनली कि उनको कैसा ऐसा, मतलब वो भी भगवान से प्रार्थना करते हो जो भी कपड़ा खींचते हैं ना गाड़ी के पीछे से, उन सब के घर एक एक गाड़ी आ जाए, उनका भी अच्छा हो भाई। देते हो। हाँ उसका भी दुआ, क्योंकि वो हमारी खुशियाँ बढ़ाने के लिए वो उसकी भी बेचारा, मजबूरी होती है ना, तब वो वहाँ पे खड़े होते हैं। सबकी जॉब तो मतलब किसी को किसी के नीचे काम करना तो अच्छा ही नहीं लगता। अच्छा नहीं लगता, फिर भी करना पड़ता है ना, हाँ पेट भरने के लिए सब कुछ करना पड़ता है, लेकिन सबको अच्छा ही लगता है कपड़ा खींचना, लेकिन मुझे थोड़ा वो पर्सनली ऐसा लगा। बाकी सबको अपने अपने हिसाब से तो मस्त घरे આપણે સાથિયા વિધિ ઘરે પૂજન કરી લેશું। हाँ घर पे मस्त यहाँ पर रखेंगे हाँ और पूजन करेंगे। वो मुझे बहुत याद से करावશું। हाँ एना पगला पड़ाना है, एना बहु આ રહી તેમાં મમ્મી પગલા હા પગલા પડે। પગલા પાડજે રૂહી ચાંદલો કર હા બે દીકરીઓનો મસ્ત, અને તમે બે વધાવજો અને બધું। ચોખાથી। હા આપણા ઘરના ફૂલડે, હા ઘરના ફૂલડા જો આમાં કોઈ વસ્તુ ધાર્મિક વસ્તુ આપણે ઘરે થાય ને એ વધારે સારું હે ને પહેલા મમ્મી? ત્યાંથી મંદિરે લઈ જાય ને પછી ઘરે લાવજો। પેલા હું બેનો પાસે લઈ જાય, ઠાકોરજી પાસે બેનો લઈ પેલા જાજો, ઠાકોરજી પાસે, હાર પહેરાવજો, હા પછી ઘરે પછી તમારે લક્ષ્મી, પ્રસાદી નહીં થઈ ને પછી વાંધો નહીં। हाँ અમુક વસ્તુ આપણે ચાંદલા કરીએ વધાવીએ એ આપણે ઘરે થાય એ સારું हाँ। तो भाई इस बार थोड़ा अलग करने वाले हैं, सब लोग गाड़ी के पास जाते हैं, हम गाड़ी को इधर लाएंगे, फिर हम उसका लाएंगे। पूजन करेंगे, ठीक है। घर के पास नहीं हम जो हमारी पुरानी गाड़ी थी उसको भी घर पे लाके मस्त किया था, तो मैं पापा हम उद्घाटन उधर कर लेंगे, जाओगी ना, हाँ मेरे पापा थोड़ा कपड़ा खींच लेंगे। खींच लेंगे और शूटिंग थोड़ा कर लेना। हाँ ઠાકોરજી બેસી જાય ને એટલે બધું આવી જાય બધું जाए આવી જાય। हाँ એવું છે। પછી આપણે ઘરે કોઈ બી વસ્તુ ના પછી આપણે કરી શકાય। हाँ ये भी है। तो चलिए भाई, माँ बेटी की ऐसी मस्ती के साथ आज का वीडियो हम एंड करते, वापस कल मिलते कुछ नई धमाल मस्ती के साथ। और माँ बेटी के हेयर ऑयल के जो रिव्यू है एक डाल देता हूँ, सुना देता हूँ, बहुत ही बढ़िया रिव्यू है, ठीक है। चलो बाय बाय। तो चलिए फ्रेंड्स, आज भी बहुत ही मस्त रिव्यू है, सुन लीजिए। हेलो दर्शक भाई, जय श्री कृष्ण। તમારી હળદર બી સારી છે અને કાચરી બી બહુ સરસ છે, તેલ તો એકદમ ફાઇન છે। મને જરા તકલીફ હતી ને બાલતોડની, એમાં ઘણો ફેર પડી ગયો છે। 1 વર્ષથી તેલ લગાડું છું બાલતોડમાં અને માથામાંય ફેર પડી ગયો છે હેર ખરવામાં। મેં 40 થી 50 હજાર રૂપિયાની દવા કરી પણ કાંઈ ફેર નથી પડ્યો। આ 1 બોટલ તેલ 6-8 મહિનાથી લગાડું છું, એમાં મને ઘણો ફેર છે। तो ऐसा रिव्यू आता रहता है जो बिल्कुल हॉनेस्ट है, नंबर के साथ है। आप कभी भी हमारे पास अगर मिले तो वो सारा व्हाट्सएप पे इतने ज़्यादा रिव्यू है, आप बैठ के 1 घंटा आराम से पढ़ सकते हो। ये सब भगवान की देन है। तो बस ऐसा रिव्यू सबका ऑनेस्ट आता रहता है। एग्जीबिशन भी हम जल्द कहीं ना कहीं जगह हम रखेंगे, अभी तो कहीं पर नहीं है, तो डेट अनाउंस कर देंगे, ठीक है। चलिए मिलते हैं कल कुछ नए धमाल मस्ती के साथ, तब तक लाइक शेयर और खास सब्सक्राइब कर दीजिए। बाय बाय फ्रेंड्स।